હત્યાના પ્રયાસને અકસ્માતમાં ખપાવી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો। ભાવનગર હાથપ ગામે હત્યાના પ્રયાસને અકસ્માતમાં ખપાવી દેવાના આક્ષેપ લાગ્યો। 2 દિવસ પૂર્વે બોલેરો ચાલકે બાઇક પર જઈ રહેલા મહિલા અને તેના મિત્ર સાથે અકસ્માત કર્યો હતો। અકસ્માતમાં અશોકભાઈ બારૈયા અને તેમના મૈત્રી કરાર કરેલ મંજુબેનની ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે અશોકભાઈ બારૈયા પર બોલેરો ચાલક દ્વારા ત્રીજી વાર હુમલો કરવામાં આવેલ છે તેવું જણાવેલ છે। જ્યારે ઇજાગ્રસ્ત અશોકભાઈ બારૈયા દ્વારા હત્યાના પ્રયાસોનો આક્ષેપ કરવામાં આવ્યો છે, પરંતુ હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ અશોકભાઈ રઘાભાઈ બારૈયા છે। હું 18 તારીખે મારા ખેતરથી ઘર બાજુ જતો હતો। અમે બંને જણા ત્યાં રસ્તામાં નાળીની બાજુમાં મુકેશભાઈ ઠાપાની બાજુ સામે હું મારી સાઈડમાં જતો તો મારી સામેલી એક અશોક ડાયા બારૈયા કરીને પિકઅપ લઈને આવતો હતો। એને હારે મારે જૂની દુશ્મનાવટ છે। એની ગાડી જોઈને હું મારી સાઈડમાં 10 ફૂટ નીચે ઉતરી ગયો। 10 ફૂટ નીચે ઉતરી ગયો ત્યાં મારી સામે મારી સાઈડમાં રોડ સાઈડ 10 ફૂટ હેઠ આવીને મને ગાડી ફટકાડી છે। મને હત્યાનો પ્રયાસ કર્યો છે। 10 ફૂટ હેઠે ઉતરી અમને ગંભીર ઈજા થઈ છે બંનેને। હા, અમે નિવેદન લીધું છે મારું પરમ દિવસે હાંડે બીકે ગૌસ્વામી ઘોઘા પીએ છે। ગઈકાલે પણ મેં જૂની અદાવતના જે પુરાવા છે ફરિયાદો એ બધા પુરાવા રજૂ કર્યા છે અરજી કરી। એટલે મારા આ સિક્કા મારી ઉપર 3 વખત હુમલા કર્યા છે, પણ 1 વખત મેં ફરિયાદ પણ કરેલી છે। આ સિક્કા બીજી ફરિયાદ કરી પણ હજી સુધી મેં એફઆરઆઈ ફાડી નથી ઘોઘા પીએ છે। અમને બંનેને ગંભીર ઈજા થઈ છે। મને 4 ઓપરેશન આવ્યા છે। મારા ઘરનાને પણ 1 ઓપરેશન આવ્યું છે। મારી ઉપર હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે।